હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 451. રાજ્ય વિધાનસભામાં કેટલી બેઠકો હોય છે? વિધાનસભામાં વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછી 60 બેઠકો હોઈ શકે છે. પ્રશ્ન 452. લોકસભામાં કેટલા સભ્યો હોય છે? મહત્તમ સભ્ય સંખ્યા 552. પ્રશ્ન 453. રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? અનુચ્છેદ 80 મુજબ મહત્તમ સભ્ય સંખ્યા 250. પ્રશ્ન 454. ભારતમાં પ્રથમ લોકસભા કઈ સાલમાં રચાઈ હતી? 1952. પ્રશ્ન 455. રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે? 6 વર્ષ. પ્રશ્ન 456. રાજ્યસભાના સભ્યો દર કેટલા વર્ષમાં નિવૃત્ત થાય છે? 2 વર્ષ. પ્રશ્ન 457. ભારતના વડાપ્રધાન પર સિવિલ કે ફોજદારી દાવા સંબંધી કેસ ચલાવવો હોય તો કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 458. કયા ન્યાયાલયમાં સૌથી વધારે રાજ્યોના વિસ્તારનો સમાવેશ થાય છે? ગૌહાટી. પ્રશ્ન 459. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 460. લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે? સ્પીકર. પ્રશ્ન 461. દિલ્હી વિધાનસભાની સભ્યોની સંખ્યા કેટલી છે? 70. પ્રશ્ન 462. ઇન્ટરનેશનલ કોર્ટ શું છે? આંતરરાષ્ટ્રીય ગુનેગારો, દાણચોરીઓને પકડવાની તથા ગુનાહિત પ્રવૃત્તિની માહિતી આપતી સંસ્થા. પ્રશ્ન 463. સલામતી સમિતિમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે? 5. પ્રશ્ન 464. કયો પક્ષ બંધારણ સભા સાથે સંકળાયેલો ન હતો? હિન્દુ મહાસભા. પ્રશ્ન 465. વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ કયું છે? ભારત. પ્રશ્ન 466. ન્યાયતંત્રનું માળખું કયા બંધારણમાંથી લેવામાં નથી આવ્યું? યુએસએ. પ્રશ્ન 467. રાજ્યની ચૂંટણી પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 468. ભારતમાં રાજ્ય સત્તા માટે સર્વોપરી કોણ છે? ભારતના લોકો. પ્રશ્ન 469. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે, એટલે રાષ્ટ્રીય કોઈ ધર્મ નથી. પ્રશ્ન 470. ભારતમાં ન્યાયતંત્ર કોની નીચે છે? સ્વતંત્ર છે. પ્રશ્ન 471. કયો ભાગ બંધારણનો આત્મા ગણાય છે? આમુખ. પ્રશ્ન 472. ઉપપ્રમુખની ચૂંટણીના વિવાદ અંગે કોણ નિર્ણય આપે છે? ઉચ્ચ ન્યાયાલય. પ્રશ્ન 473. રાષ્ટ્રપતિ કોની ભલામણથી રાજદૂત કે દૂતાવાસની નિમણૂક કરી શકે છે? કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી. પ્રશ્ન 474. બંધારણની રીતે રાજ્ય મંત્રીમંડળના સભ્યો ક્યાં સુધી મંત્રીમંડળમાં રહી શકે છે? સંસદ ઈચ્છે ત્યાં સુધી. પ્રશ્ન 475. મંત્રીમંડળ વાસ્તવિક રીતે ક્યાં સુધી ચાલતું રહે છે? લોકસભાની વિશ્વાસ હોય ત્યાં સુધી. પ્રશ્ન 476. સંયુક્ત રાષ્ટ્ર સંઘના હાલના મહાસચિવ કોણ છે? એન્ટોનિયો ગુટેરેસ. 1 જાન્યુઆરી 2017. પ્રશ્ન 477. મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? લોકસભાની અવિશ્વાસની દરખાસ્તથી. પ્રશ્ન 478. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કયા 12 સભ્યોની નિમણૂક કરે છે? કલા, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજસેવામાં જેનો નોંધપાત્ર ફાળો હોય તેવા. પ્રશ્ન 479. ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના શેના દ્વારા કરવામાં આવી હતી? બંધારણ દ્વારા. પ્રશ્ન 480. નાણાં પંચમાં ચેરમેન સહિત કેટલા સભ્યો હોય છે? અનુચ્છેદ 280 મુજબ નાણાં પંચમાં અધ્યક્ષ એટલે કે ચેરમેન સહિત કુલ 5 સભ્યો. પ્રશ્ન 481. ભારતનું ચૂંટણી પંચ પોતાનું ચૂંટણી કાર્ય બદલ કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને. પ્રશ્ન 482. કયા કાર્યાલય છે ભારતીય બંધારણમાં જોગવાઈ નથી? આયોજન પંચ. પ્રશ્ન 483. સંસદનો અનન્ય ભાગ કયો નથી? ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 484. ભારતીય બંધારણમાં કઈ કલમ પ્રેસની સ્વતંત્રતા સાથે સંબંધિત છે? 19(1)(અ). પ્રશ્ન 485. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું બંધારણ છે. પ્રશ્ન 486. ડૉક્ટર આંબેડકરે બંધારણના કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે?
સમાનતા ન. પ્રશ્ન 487 કયા બંધારણ સુધારા દ્વારા બંધારણને સુધારવા માટે જોગવાઈ કરી છે? 24મો સુધારો. પ્રશ્ન 488 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે? 33. પ્રશ્ન 489 ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? જય હિન્દ. પ્રશ્ન 490 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટેની ઉંમર કેટલા વર્ષની છે? 21. પ્રશ્ન 491 ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનું કોને ઉદ્દેશીને લખે છે? રાષ્ટ્રપતિને. પ્રશ્ન 492 ભારતીય પ્રજાસત્તાક તંત્રના વડા કોણ છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 493 રાષ્ટ્રપતિ રાજીનામું પત્ર કોને ઉદ્દેશીને લખે છે? ઉપરાષ્ટ્રપતિને. પ્રશ્ન 494 રાષ્ટ્રપતિની પદની મુદત કેટલી હોય છે? 5 વર્ષ. પ્રશ્ન 495 રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 496 બંધારણ લખાયું ત્યારે કેટલા પરિશિષ્ટ હતા? 8. પ્રશ્ન 497 રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ. પ્રશ્ન 498 બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? કલમ 52. પ્રશ્ન 499 ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ. પ્રશ્ન 500 ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શેનું પ્રતિનિધિત્વ કરે છે? પ્રગતિ. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.